બોટાદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન તરીકે ભીખાભાઈ લાણિયા જવાબદારી પર હતા ત્યારે એપીએમસી યાર્ડમાં નિયમાનુસાર 5 વર્ષ પૂર્ણ થતા યાર્ડની ચૂંટણી જાહેર કરવામાં આવેલ, જે ચૂંટણીમાં ભાજપ તેમજ કોંગ્રેસ પક્ષના આગેવાનો દ્વારા ચૂંટણી જાહેર થતા ઉમેદવારોની પસંદગી હાથ ધરવામાં આવેલ, જેમાં લોકમુખે પણ ભાજપ દ્વારા જાહેર કરાયેલ ઉમેદવારોમાં એવી પણ ચર્ચા હતી કે પૂર્વ મંત્રી સૌરભભાઈ પટેલ તેમજ યાર્ડના ચેરમેન ભીખાભાઈ દ્વારા ચૂંટણી લડનાર ઉમેદવારોના નામો નક્કી કરવામાં આવેલ, જેમાં સૌરભભાઈ જૂથના ગણાતા એવા ભીખાભાઈ લાણિયા દ્વારા તેમના માનીતા લોકોને જ ટિકિટ આપી અન્ય ઉમેદવારોને ભરેલા ફોર્મ પાછા ખેંચવા મજબૂર કરેલા તેવું પણ લોકમુખે ચર્ચાયેલું હતું। ત્યારે ગત ચૂંટણીમાં બોટાદ જિલ્લા અને શહેરના નામી એવા બિલ્ડર અજીતભાઈ વાળા પણ યાર્ડમાં ડિરેક્ટર તરીકે ફરજ બજાવતા હતા, ત્યારે આ વખતની ચૂંટણીમાં તેમનું નામ કપાતા તેમજ ભીખાભાઈ લાણિયા તેમજ સૌરભભાઈ પટેલને ભાજપની હાર માટે જવાબદાર ગણાવ્યા। આ આક્રોશ સાથે ચેરમેનને હાર પાછળના જવાબદાર ગણાવી અજીતભાઈ વાળા દ્વારા ચેરમેનને જાહેરમાં લાફો માર્યો। તળાવ ભર્યું, લોકોને પાણીની સુવિધા મળી, છતાંય માર્કેટિંગ યાર્ડમાં તમે ફોટો આપેલો યા છાપામાં કે હું હોસ્પિટલ બનાવીશ, મેડિકલ બનાવી, મેડિકલ બનાવ્યું, મંજૂરી આપણે મકાન બનાવીને આપણો ઠરાવ આપણે કરવાનો હોય। જ્યાં લાફો મારતા સમગ્ર રાજકારણમાં ગરમાવો આવે, શહેરભરમાં આ વાતથી ખળભળાટ મચી જવા પામે। જાહેરમાં ચેરમેન ભીખાભાઈ પર થયેલ લાફા કાનને લઈ ભીખાભાઈ દ્વારા અજીતભાઈ વાળા તેમજ તેમના ભાઈ રણજીતભાઈ વાળા વિરુદ્ધ બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરેલ, પોતાના જીવને જોખમ હોય જેને લઈ તાત્કાલિક પોલીસ દ્વારા પગલા ભરી આ બંને આરોપીને ધરપકડ કરી અને જેલમાં મોકલી દેવા માટે ફરિયાદ દાખલ કરી અને પોતાના જીવનું જોખમ હોય તાત્કાલિક પોલીસ દ્વારા પગલા લેવામાં આવે, તેમજ આ ઘટના પાછળ દાદાગીરી અને ધાક ધમકી કરી અને ધાક જમાવવા માટે પોતાને માર માર્યાનું ભીખાભાઈ લાણિયા દ્વારા જણાવવામાં આવે। ભીખાભાઈ, આપની પર હાથ ઉપાડવામાં આવ્યો છે, જે શું છે એની વિગત? હાથ ઉપાડવા અમને થયો, મારી ઉપર રીતસરનો હુમલો થયો છે અને એ આપના ટીવી ચેનલવાળાની હાજરીમાં થયો છે। આમ તો મારે કાંઈ કહેવાનું રહેતું નથી, કારણ કે તમારી જેવા બુદ્ધિજીવી જેને લોકો વિશ્વાસ છે ચેનલો ઉપર, મીડિયા ઉપર, એની હાજરીમાં બન્યું છે, એટલે એ તમે પોતે જ જોઈ શકો છો, તમે જાણો છો, તમારી હાજરીમાં બન્યું છે। અને કયા કારણે આવું બન્યું? એ કારણ બસ એક દાબ બેહારવા, ગુંડાગીરી એક ટાઈપની। હું એક જવાબદાર વ્યક્તિ છું, બોટાદનો એપીએમસી ચેરમેન છું, એટલે મારું અપમાન થાય તો બોટાદમાં એક ધાક પડે અને બોટાદમાં ગુંડાગીરી ચલાવી શકાય, આ બીજું કાંઈ જ નહીં, બીજું કોઈ કારણ નથી, મારે એને વાંધો નથી। આમાં સૌરભભાઈનું પણ નામ આવી રહ્યું છે કે ભાઈ સૌરભભાઈએ ટિકિટ પાછી ખેંચાઈ? ના, સૌરભભાઈ આમાં ક્યાંય છે જ નહીં, સૌરભભાઈને કોઈ લેવા દેવા જ નથી। પાર્ટી ટિકિટ આપતી હોય છે, યાર્ડના ડાયરેક્ટરોની ટિકિટો પાર્ટીએ ફાળવી, એમાં સૌરભભાઈને કાંઈ લેવા દેવા નથી। અત્યારે આપની પ્રક્રિયા શું છે પોલીસ સ્ટેશનમાં? પોલીસ સ્ટેશનમાં બસ મારી ઉપર જે હુમલો થયો છે એના પગલાં લેવા જોઈએ, નહીંતર મને મારા જાનનું જોખમ છે। તો આપે ફરિયાદ આપી? હા, ફરિયાદ આપી મેં। ફક્ત ને ફક્ત કારણ એક જ છે કે હું એક બોટાદનો જવાબદાર વ્યક્તિ છું, મારી ઉપર હુમલો થાય અને મારું મોલ તોડવામાં આવે તો બોટાદ ઉપર એક ધાક ધમકી જગાવી અને ધાક જગાવવા માગે છે, આ એક જ કારણ છે, ધાક બેસાડવાનું। ભાજપની માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત પેનલની હાર થઈ હોય તેનું કારણ એક જ છે, અમારા ચેરમેન ભીખાલાલ જ્યારે ચેરમેન તરીકે બેઠા ત્યારે એને એવું કીધેલું, પેપરમાં આઉટ કરેલું કે હું હોસ્પિટલ બનાવીશ ખેડૂતો માટે, પણ એને હોસ્પિટલ બનાવી નહીં, મેડિકલ બનાવ્યું નહીં। પછી તદુપરાંત ખેડૂતો માટે ગેસ્ટ હાઉસ બનાવવાનું હતું, એને બનાવ્યું નહીં। અને મેં વારંવાર, હું ભાજપમાં છું, બોડીમાં ડાયરેક્ટર છું, બાંધકામ કમિટીનો ચેરમેન છું, છતાંય મારું માનતા નહોતા। બીજું એ કે આ ટિકિટો ફાળવવામાં સૌરભભાઈ, ભીખાલાલ, માધાણી આ લોકોએ પેનલ બનાવી
સંગઠન આમાં કાંઈ જાણતું નથી. અમારા માણ્યા સાહેબ ધારાસભ્ય શ્રીનું કાંઈ ઉપજવા દીધું નહીં. સુરેશભાઈ ગોધાણીનું હાલવા દીધું નહીં. જીતુભાઈ વાઘાણી, ભીખુભાઈ દલખાણિયા, સીએમ સાહેબ બધાએ આવી અને આ તળાવ ભર્યું અમારા બોટાદનું. બધાને પાણીનો પ્રશ્ન સોલ્વ થયો. ભાજપ કોઈ દિવસ યાર્ડમાંથી હારવું ન જોઈ, પણ સૌરભભાઈની મુનસુખી પેનલ બનાવવામાં અને આ લોકોનું માને એટલે આ વસ્તુ બની છે. બાકી અમારા ભીખુભાઈ દલખાણિયા શ્રી, જીતુભાઈ વાઘાણી શ્રી, સુરેશભાઈ ગોધાણી શ્રી, અમારા માણિયા સાહેબ શ્રી, સીએમ સાહેબની સતત મહેનત હતી, છતાંય અમારે હાર સ્વીકારવી પડે છે.